રાજ્યમાં મેઘરાજા અવિરત વરસ્યા. માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ આખા દેશમાં મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી. પરંતુ અવિરત વરસાદના કારણે કેટલાક ખેતરો જળતરબોળ પણ થયા અને તેના કારણે ખેડૂતોને પણ સમસ્યાઓ થઈ. પરંતુ હવે ખેડૂતો માટે વધુ એક સમસ્યા આવશે, કારણ કે બની શકે 3 થી 4 દિવસ બાદ મેઘરાજા લાંબા વેકેશનના મૂડમાં છે. હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે કેવા પ્રકારની સિસ્ટમો જે સક્રિય થઈ છે અને કેવા પ્રકારની સિસ્ટમો એ ગુજરાતને ટકરાશે. આપ જોઈ રહ્યા છો આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તેના કારણે મધ્ય ભારતમાં વરસાદ વરસી રહ્યો છે, રાજસ્થાનમાં વરસાદ વરસી રહ્યો છે, ગુજરાતમાં પણ તેની જે અસરો વર્તાઈ રહી છે. પરંતુ આ પોર્શન આપ જોઈ રહ્યા છો કચ્છનો અને આ સૌરાષ્ટ્રનો આ પોર્શન આપ જોઈ રહ્યા છો, ત્યાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા તરફ આગળ વધી રહ્યું છે. 2 થી 3 દિવસ બાદ બની શકે કે હળવા ઝાપટા તમને જોવા મળે, પરંતુ ત્યારબાદ મેઘરાજા લાંબા વિરામના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન એ ધીમે ધીમે આગળ વધશે. આપ જોઈ શકો છો 15 તારીખની આ વાત છે. 15 તારીખે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અહીંયાથી એ આગળ વધી રહ્યું છે અને રાજસ્થાનના ભાગોમાં તે આગળ જતો જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ આ સૂકા પવનો આપ જોઈ રહ્યા છો. આ સૂકા પવનો જે ગુજરાતમાં એન્ટર થશે, સૌરાષ્ટ્રમાં અસર જોવા મળશે, કચ્છમાં પણ અસર જોવા મળશે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સુધી આપ આ જે ઓરેન્જ કલરનો પટ્ટો આપ જોઈ રહ્યા છો એ સૂકા પવનો છે, જેના કારણે વરસાદનું જોર ઘટશે અને ત્યારબાદ મેઘરાજા લાંબો વિરામ લઈ લેશે. આ સ્થિતિ આપ જોઈ શકો છો 16 તારીખે લગભગ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટ્ટાને કવર કરી લેશે. આ જે સૂકા પવનો છે તે કવર કરી લેશે અને ત્યારબાદ જેમ જેમ આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે પાછળ ફરીને અને આગળની બાજુ આવશે, કારણ કે અહીંયા મધ્યથી તે ઉત્તર તરફ જતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ રાજસ્થાનના પટ્ટાને અડીને પાકિસ્તાન થઈને અને તે પાછો જ્યારે હિટ કરશે ત્યારે બની શકે કે તમને 16-17 તારીખની આજુબાજુ અથવા તો 19-20 તારીખની આજુબાજુ કેટલાક વરસાદી ઝાપટા કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો આ સ્થિતિ વિંડીના માધ્યમથી આપે સમજી કે કઈ રીતે અત્યાર સુધી મેઘરાજા વરસ્યા, ખૂબ જ સારું વાતાવરણ તેમને મળી રહ્યું, વરસાદને ખૂબ જ અનુકૂળ વાતાવરણ મળી રહ્યું, જેના કારણે આખા ભારતમાં ખૂબ જ સારો એવો વરસાદ વરસ્યો. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સ્થિતિ તમારી સમક્ષ જ છે કે જ્યાં ભારે વરસાદ અત્યાર સુધી વરસ્યો, પરંતુ હવે આ જે સૂકા પવનો છે તે આ વરસાદની મજા બગાડી શકે છે. એટલે ખેડૂતો માટે પણ આ ચિંતાનો સમય છે, કારણ કે મેઘરાજા વિરામ લઈ લે એટલે તેમને જે સિંચાઈ માટે પાણી જોતું હતું તેમાં કટોકટી આવશે અને તેમાં જે કમી આવશે તેના કારણે પાકને નુકસાન થઈ શકે છે. હવે એ જોઈએ કે વેકેશન પર શું વરસાદ જશે. તો આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો, વરસાદનું જોર ખૂબ જ ઘટવાના એંધાણ છે. 17 જુલાઈ સુધી થોડો વરસાદી માહોલ રહેશે અને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ સંભવ માનવામાં આવી રહ્યો છે. કેટલો વરસાદ ક્યાં વરસી શકે છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠાનો આ ભાગ છે, સાબરકાંઠાનો આ ભાગ છે. અહીં આપ જે આ પિંક કલરનો ભાગ જોઈ રહ્યા છો, રાણી કલરનો ભાગ જોઈ રહ્યા છો, ત્યાં શક્યતા છે કે વરસાદ વરસી શકે છે. અને જેમ જેમ આપ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં જોશો તો ખૂબ જ વત્તા ઓછા અંશે વરસાદ વરસી શકે છે. ક્યાંક 2 ઇંચ વરસાદ, ક્યાંક 1.5 ઇંચ, ક્યાંક 1 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. હવે આ કચ્છને આપ જોઈ રહ્યા છો, વાદળી રંગનો ભાગ છે, એટલે 0.08% થી 0.012 ઇંચ સુધીનો વરસાદ, માફ કરશો, ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. જામનગરમાં પણ આ જ સ્થિતિ અહીં જોવા મળી રહી છે, દ્વારકામાં પણ આ જ સ્થિતિ, વાદળી રંગ પોર્શન આપ જોઈ રહ્યા છો. તો આ સ્થિતિ જે છે તે જોવા મળશે ECMWF વેધર મોડલના અનુસાર. હવે આગળ વધીએ અને GFS વેધર મોડલ શું કહી રહ્યું છે તે પણ સમજી લઈએ. તો 17 જુલાઈ સુધી જે વરસાદી માહોલ જોવા મળશે અને ત્યારબાદ બની શકે કે મહેસાણા, બનાસકાંઠા, પાટણનો આ ભાગ, સાબરકાંઠા જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે, સારો એવો વરસાદ વરસી શકે છે. અને ત્યારબાદ આવીએ આ જે જિલ્લાઓ આપ જોઈ રહ્યા છો, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, અહીં 0.2 થી 1% સુધીનો વરસાદ જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. અને GFS અનુસાર 0.08 ઇંચથી 0.012 ઇંચ સુધીનો જે વરસાદ છે તે જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં જોવા મળી શકે છે. તો આ
જીએફએસ મોડલ જે એ દર્શાવી રહ્યું છે કે ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે અને તેના જ આ પરિણામ અત્યારે જોવા પણ મળી રહ્યા છે। કેટલાક સ્થળો એવા છે કે જ્યાં વરસાદનું જોર ઘટી ગયું છે। આ પહેલાં જે મેઘરાજાનો જોર હતો તે પ્રકારનું જોર અત્યારે જોવા નથી મળી રહ્યું। તો ખેડૂતો માટે ખરેખર આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી એક વખત ક્યારે આવશે તે આ વાતાવરણના પવનો જે છે તે દર્શાવશે।